વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના કો અરુક કોણ નિરોગી છે ને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકઃ પક્ષી અસ્તિ. એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ. તે ફરી ફરીને બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કહ નિરોગઃ ભવતી. કોણ રોગરહિત રહી શકે છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતી. પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. લોકો તેની મજાક ઉડાવે છે. કહ અપી ઉત્તરમ ન દદાતિ. કોઈ જવાબ આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ. પક્ષી નિરાશ થાય છે. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટઃ અસ્તિ. વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાગ્ભટ્ટ છે. પક્ષી પુનઃ વદતિ. પક્ષી ફરીથી બોલે છે. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? ઇતિ વાગ્ભટઃ શૃણોતિ. તે વાગ્ભટ સાંભળે છે. સહ વદતિ. તે કહે છે. हितभुक् मितभुक् ऋतभुक् इति. हितकारी भोजन करनार, अल्प प्रमाणમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ અસ્તિ. અર્થ છે. યહ હિતકારી ભોજનમ કરોતિ. જે હિતકારી ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ. જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ. જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ. તે નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિમ નમતિ. તે ઋષિને વંદન કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. પછી તે પોતાના સ્થાને જાય છે. આગળના તાસ પર જાઓ.